ભાવનગર શહેર તેમજ જિલ્લા ભાજપની જાણે માઠી બેઠી હોય તેમ એક બાદ એક રાજીનામા છે તે પડી રહ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવામાં ગઈકાલે શહેર ભાજપના ઉપપ્રમુખ લલિત ભૂતે રાજીનામું ધરી દેતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો અને આજે આ પ્રથા છે તે ફરી દોહરાઈ રહી છે। મહુવા તાલુકા પંચાયતના જે પ્રમુખ છે દુલા ભાલિયા તેણે હવે રાજીનામું ધરી દીધું છે। સાથે જ જે કેતન જાદવ છે જે મહુવાના ગ્રામ્ય યુવા મોરચાના ઉપપ્રમુખ પદેથી તેમણે પ્રમુખ પદેથી તેમણે પણ રાજીનામું ધરી દીધું છે। આમ કહી શકાય કે ભાવનગર શહેર તેમજ જિલ્લા ભાજપની જાણે માઠી બેઠી હોય એક પછી એક કાર્યકરો છે તે રાજીનામા આપી રહ્યા છે। હજુ ટિકિટ જાહેર નથી થઈ ને ટિકિટ જાહેર થાય તે પહેલા જ આગેવાનો છે કાર્યકરો છે તેઓ એક પછી એક રાજીનામા ધરી રહ્યા છે, જેને લઈને સમગ્ર ભાવનગર શહેર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ભાવનગરની જો વાત કરવામાં આવે તો આજે બપોરે પણ ભાવનગરના જે પૂર્વ મેયર છે ભરત બારડ તેઓ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા। કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપની સ્થિતિ છે તેની અત્યારે કઠણાઈ છે, બેઠી હોય માઠી બેઠી છે તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે એક પછી એક છે તે રાજીનામા પડી રહ્યા છે। મહુવામાં હાલમાં બે જૂથ છે તે સામસામે આવી ગયા છે। મહુવાના જે ચાલુ ધારાસભ્ય છે શિવાભાઈ ગોહિલ અને પૂર્વ ધારાસભ્ય છે આરસી મકવાણા એટલે કે રાઘવજી મકવાણા જેઓ પૂર્વ મંત્રી છે, આ બંનેના જૂથ છે તે સામસામે આવી ગયા છે અને એક પછી એક રાજીનામા છે તે પડી રહ્યા છે। ગઈકાલે જે મહુવા શહેરના ઉપપ્રમુખ જે લલિત ભૂતે રાજીનામે આપ્યું હતું તે શિવાભાઈ ગોહિલના જૂથનો માણસ માનવામાં આવે છે। તેમણે કહ્યું હતું કે વોર્ડ નંબર 4 માંથી મને ટિકિટ નથી આપવામાં આવી એટલે માટે હું રાજીનામું આપું છું અને મારી સાથેના જે લોકો છે તેઓ પણ રાજીનામું આપશે। આજે પણ આ પરિસ્થિતિ છે તે યથાવત રહી છે અને મેં કહ્યું તે પ્રમાણે જે દુલા ભાલિયા છે તેઓ 2 ટર્મ પ્રમુખ છે તે રહી ચૂક્યા છે તાલુકા પંચાયતના, તેમજ એક ટર્મ છે તે ચેરમેન રહી ચૂક્યા છે અને એક ટર્મ છે તે વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે। આમ કહી શકાય કે દિગ્ગજ નેતાઓ છે મહુવામાં તેઓ એક પછી એક રાજીનામા ધરી રહ્યા છે। સાથે જ જે મેં કહ્યું તેમ પ્રમાણે ભાજપ ગ્રામ્ય યુવા મોરચાના જે પ્રમુખ છે કેતન જાદવ જેઓ કતપર ગામના વતની છે અને કતપર સીટ ઉપરથી જિલ્લા પંચાયતની ટિકિટ તેમણે માંગી હતી, પરંતુ તેમનું કહેવું છે કે મને ટિકિટ આપવામાં નથી આવી માટે હું રાજીનામું છે તે ધરી દઉં છું। આમ કહી શકાય કે એક પછી એક રાજીનામા પડી રહ્યા છે। આજે જે રાજીનામા પડ્યા છે દુલા ભાલિયાના તેમજ કેતન જે જાદવ છે તેના, તે બંને છે તે આરસી મકવાણા જૂથના માણસો છે તે ગણવામાં આવી રહ્યા છે। આ મામલે અમે દુલા ભાલિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની સાથે સંપર્ક નથી થઈ શક્યો। કેતન જાદવ સાથે વાત થઈ છે, શું કહી રહ્યા છે કેતન જાદવ પહેલા તેને સાંભળો। કેતનભાઈ, કાગળ મળ્યો છે, આપે રાજીનામું આપી દીધું છે, શું કારણ છે? પાર્ટીમાં અંદર વિખવાટના હિસાબે અસંતોષના કારણે। બરાબર, અને શું અસંતોષ હતો આપને? હું 15 વર્ષથી પાર્ટીમાં કાર્ય કરું છું, ઓકે, કામ કરું છું જવાબદારીથી। અત્યારે બરાબર, યુવા મોરચાનો પ્રમુખ છું। બરાબર, આના પહેલા માનનીય ધારાસભ્ય શ્રીએ મારું પ્રમુખમાં નામ હતું, બરાબર, તાલુકા પ્રમુખ તરીકે। બરાબર, ધારાસભ્યએ વિવાદ કરીને મને વ્યક્તિગત મારા તકલીફ છે ને ભાઈ, બરાબર, એના હિસાબે એમણે મારું કોણ છે ધારાસભ્ય આપના? શિવાભાઈ ગોહિલ। બરાબર, એટલે કેમાંથી આપનું નામ કપાયું? ભાજપ મહુવા તાલુકા ભાજપ પ્રમુખમાંથી। બરાબર, અને અત્યારે હાલ મેં જિલ્લા પંચાયતની ટિકિટ માંગી હતી અને મારું ગામ આખું ભાજપનું ગઢ છે। બરાબર, કયા ગામથી આપ આવો છો? કતપર, બરાબર, તાલુકાનું કતપર ગામ। બરાબર, ત્યાં 7,000 ની મતદાન છે, એમાંથી 6,000 નું વોટિંગ થાય ને 5,500-600 મત ભાજપને મળે છે। બરાબર, 15 વર્ષથી છેલ્લા। બરાબર, પણ પાર્ટીના વિખવાદના હિસાબે, આ ગ્રુપના જૂથવાદના હિસાબે મને પાર્ટીએ ટિકિટ આપી। બરાબર, એટલે આપ કયા જૂથમાંથી છો? હું આરસી મકવાણાના ગ્રુપમાં। અચ્છા, એટલે મહુવામાં 2 જૂથ ચાલે છે? મહુવામાં 2 જૂથ ચાલે। બરાબર, અને કોના જૂથ છે? અચ્છા, કોના જૂથ ચાલતો હોય? આ પબ્લિક એવી વાતો કરે છે કે આ શિવાભાઈના ગ્રુપના છે ને આ આરતીભાઈના ગ્રુપના। અચ્છા, અમે તો ભાજપના કાર્યકર છીએ, અમે તો અમારે કોઈ ગ્રુપ સાથે લેવા દેવાનું હોય ને, 2 ગ્રુપમાં અમે તો ભાજપમાં કામ કરવા વાળા વ્યક્તિ છીએ। બરાબર, અને ટિકિટ માંગી હતી ને આપને ટિકિટ નથી મળી એટલે નારાજગી છે? હા, અને કઈ સીટ ઉપરથી આપે ટિકિટ માંગી હતી? કતપર જિલ્લા પંચાયત। કતપર જિલ્લા પંચાયત ને હજી તો લિસ્ટ જાહેર નથી થયું કેતનભાઈ અત્યારે, પણ જે તે ઉમેદવાર છે ને તેમને સૂચના અપાઈ ગઈ છે ફોર્મ તૈયાર કરી અને બરાબર, કોને આપી છે ટિકિટ આપની જગ્યાએ? હજી પાકું જાણવા નથી મળ્યું, પણ નરસિંહભાઈ ચૌહાણ જે ગયા વખતે શાંતુબેન ચૌહાણ હતા ને બરાબર હસબન્ડ, એમને ટિકિટ આપવામાં આવી છે। બરાબર, બરાબર, અને કેટલા લોકો રાજીનામા આપશે આપની સાથે? એ તો કોઈ ખબર નથી હજી, બધા ધીમે ધીમે જેટલા નારાજ છે એ બધા ભેગા થઈને રાજીનામા પોતપોતાની રીતે આપે। બરાબર, એટલે કેતનભાઈ એવું કહી શકાય કે તમારું જે 2 જૂથ ચાલે છે, આરસી મકવાણાનું જૂથ હોય કે શિવાભાઈ ગોહિલનું જૂથ હોય,
તેને લઈને હવે ભાજપને માઠું નુકસાન ભોગવવાનો વારો આવશે તેવું બની શકે હા મહુવામાં? ચોક્કસ છે, કેમ કે પ્રમાણિક અને નિષ્ઠાથી અમે 15 વર્ષથી કામ કરીએ છીએ. બરાબર. અને એક તરફી કરીએ છીએ કામ. બરાબર. પણ આમાં વિખવાદ કરવાનું કારણ નથી. શિવાભાઈ પોતે વિધાનસભાની સીટ લીધા હતા તો અમારું મહુવા વિધાનસભામાં પહેલા નંબરે કતપરનું વોટિંગ હતું. બરાબર. તો એમાં તો શિવાભાઈને અમારે વાંધો હોઈ શકે નહીં ને કાંઈ. બરાબર. તો આ બાબતે તમે ઉચ્ચ જગ્યાએ કોઈ રજૂઆત કરી છે? જિલ્લા ભાજપ પ્રમુખ હોય કે? જિલ્લા ભાજપ પ્રમુખને અગાઉ રજૂઆત કરેલી, હા, પણ કોઈ ધ્યાને લેવામાં નતું આવે. બરાબર. અને કોને રાજીનામું આપ્યું છે આપે? અત્યારે મેં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીને અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રીને. બરાબર. તો હવે કયા પક્ષમાં જોડાશો આપ? નહીં, હું અત્યારે કોઈ પક્ષમાં નથી જોડાયો. ઓકે, તો શું કરશો આપ? બસ મારું કામ કરીશ ને બાકી તો બીજું જે આગળ થતું છે એ સેવાના કાર્યો કરીશ. અચ્છા, કેતનભાઈ, ગઈકાલે પણ શહેર ભાજપના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. તમે જે કારણ દર્શાવ્યું છે તેવું જ કારણ છે તેમણે પણ દર્શાવ્યું હતું, જે BL ભૂત કરીને છે તેમણે. તો કારણ બધાને એક સરખા જ કેમ આવે છે રાજીનામા? મહુવાની પરિસ્થિતિ એવી છે કે જે નવા આવે છે લોકો, જેને પક્ષમાં કોઈ હોદ્દો નથી કે કઈ કામગીરી નથી કરેલી, પક્ષમાં કોઈ જૂના નથી. બરાબર. એટલે એ બધાને હોદ્દા આપવામાં આવે છે, પછી ટિકિટો આપવામાં આવે છે, અને પાર્ટીના જૂના વફાદાર ને જે જૂના કર્મનિષ્ઠ કાર્યકર્તા છે ને એમને બધાને અત્યારે સાડી કરતા જવામાં આવે છે. બસ. આરસીભાઈ મકવાણાએ કીધું છે રાજીનામું આપવું જોઈએ? નહીં, તેમની સાથે કોઈ વાત થઈ? નહીં, કોઈ વાત નથી. અચ્છા, આપ એમના જૂથમાંથી આવો છો તેવું આપે કહ્યું માટે? નહીં, તો લોકો કહે છે, બાકી તો અમારે તો ભાજપના જૂથમાંથી છીએ અમે. બરાબર. વ્યક્તિગત જૂથમાં છીએ જ નહીં, પણ ધારાસભ્ય શ્રી એવું માને છે. બરાબર. હા, બરાબર. તો શું થશે હવે? ભાજપ ત્યાં તો ચોપાંખીયો જંગ છે તે થવાનો છે. ભાજપ છે, સામે કોંગ્રેસ છે, કનુભાઈ કળસરિયા લડી રહ્યા છે, અને આમ આદમી પાર્ટી પણ. કોઈ ન કહી શકો નહીં, તો મતદારો નક્કી કરે છે. બરાબર. કેટલા વર્ષથી ભાજપની સેવા કરો છો આપ? હું 15 વર્ષથી. 15 વર્ષથી. ઓકે. તો આપે સાંભળ્યા હતા કેતન જાદવ, જેઓ કહી રહ્યા છે કે 17 વર્ષથી છે તે હું સેવા કરી રહ્યો છું. અમે પૂછવામાં આવ્યું હતું કે મહુવામાં 2 જૂથ ચાલી રહ્યા છે, કયા જૂથના આપ માણસ છો? તેમણે પહેલા કહી દીધું કે આરસી મકવાણા જૂથનો માણસ છું. ત્યારબાદ છે તેમણે લીટાપોટી કરવાનું શરૂ કર્યું હતું કે હું તો માત્ર કાર્યકર છું, પાર્ટીનો માણસ છું. તેઓ તેના મોઢે જ બોલી ગયા છે. આવી જ રીતે બંને જે લોકોએ રાજીનામા આપ્યા છે તેમાં દુલા ભાલિયાએ તો લખ્યું છે કે અંદરો અંદર જે રાગદ્વેષ ચાલી રહ્યો છે, જૂથબંધી ચાલી રહી છે, જેને લઈને હું રાજીનામું આપી દઉં છું. અને દુલા ભાલિયાનું તેવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે અપક્ષ ઊભા રહેવાના છે, અને સાથે તેની સાથે 3 વ્યક્તિઓને પણ તાલુકા પંચાયતની સીટમાં છે તેઓ અપક્ષમાં છે તે ઊભા રાખી શકે છે. સૌ પ્રથમ દુલા ભાલિયા છે તે નૈપ ગામની જે સીટ છે તાલુકા પંચાયતની, ત્યાંથી જીતતા હતા, અને છેલ્લે વાઘનગર જે મહુવાની સીટ આવેલી છે ત્યાંથી જીતી રહ્યા છે. આમ કહી શકાય કે ભાવનગર જિલ્લાના મહુવાની સ્થિતિ છે તે ખૂબ જ અત્યારે કઠણાઈ ભરી છે. ભાજપને ખૂબ જ નુકસાન મોભે વેઠવાનો વારો આવે તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે મહુવામાં છે તે ચોપાંખીયો જંગ છે તે જામવાનો છે. ભાજપ છે, સામે કોંગ્રેસ છે, તો આ તરફ એક તરફ છે આમ આદમી પાર્ટી છે, અને કનુભાઈ કળસરિયા જે ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા તેઓએ પણ પોતાની પાર્ટીને મેદાનમાં ઉતારી છે. સાથે જ કહી શકાય કે થોડા વર્ષો પહેલા જે મહુવામાં જે 19 જે કોર્પોરેટરો હતા તેઓ જે તે બાગી બન્યા હતા, અને મહુવાનું જે બજેટ છે તે મંજૂર ન થવા દેવામાં આવ્યા બાદ મહુવા નગરપાલિકા પડી ભાંગી હતી, જેને લઈને જેઓ છે તે આરસી મકવાણા જૂથના હોય તેવું ચર્ચા ચાલી રહી છે. આ 19 લોકોને ફરીથી ટિકિટ આપવામાં આવે, જેને લઈને પાર્લામેન્ટરી બોર્ડ સુધી તેમના નામ મોકલવામાં આવ્યા હતા, અને પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવતા પાર્લામેન્ટરી બોર્ડે કહ્યું હતું કે 19 લોકોને ટિકિટ નથી આપવાની. શા માટે તેમને સસ્પેન્ડ નથી કર્યા? તેમને તો ટિકિટ નથી આપવાની, પરંતુ સાથે તેમના લોહીના સંબંધ ધરાવતા હોય તેવા લોકોને પણ ટિકિટ નથી આપવાની. પરંતુ ભાજપના અમારા જે સૂત્રો છે મહુવાના, તેઓ કહી રહ્યા છે આ 19 પૈકીના જે 4 લોકો છે તેમના લોહીના જે સંબંધી છે તેને ભાજપ નગરપાલિકાની ટિકિટ આપવા જઈ રહ્યું છે. તેના નામની જો વાત કરવામાં આવે તો મહુવા નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં પાર્ટીના વ્હીપનો જે અનાદર કર્યો હતો, અને તે નામ છે કિશોરભાઈ ભાણાભાઈ મકવાણા, તેની જગ્યાએ છે નિલેશ રૂડાભાઈ મકવાણાને ટિકિટ છે તે આપવામાં આવી શકે છે તેવી અત્યારે ચર્ચા છે તે ચાલી રહી છે. સાથે જ વોર્ડ નંબર 5માં છે તે પાર્ટીના વ્હીપનો જેણે અનાદર કર્યો હતો બ્રિજેશભાઈ હિંમતભાઈ મકવાણા, તેની જગ્યાએ તેનો જે પિતરાઈ ભાઈ છે હિરેન નારણભાઈ મકવાણા, તેને ટિકિટ આપવાની તજવીજ છે તે ચાલી રહી છે. સાથે જ બીજી વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 9ના
જે વ્યક્તિ છે ગીતાબેન રમેશભાઈ મકવાણા, તેની જગ્યાએ તેના દિયર છે, તેના દિયરના જે દીકરા છે રવિભાઈ પ્રતાપભાઈ મકવાણા, તેને ટિકિટ છે તે આપવા જઈ રહ્યા છે. આમ કહી શકાય કે ભાજપ છે તે પાર્ટીને પણ આંખમાં ધૂળ નાખવા જઈ રહી છે. ભાજપને દ્વારા ચોખ્ખી ના પાડવામાં આવી છે જે 19 લોકોએ મહુવા નગરપાલિકા તોડી હતી તેમના કોઈ પણ સગાને ટિકિટ આપવામાં ન આવે, પરંતુ આ 4 લોકોને ટિકિટ મળવા જઈ રહી છે તેવું અમારા ભાજપના જે સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું કે જિલ્લા ભાજપની હવે જે કઠણાઈ બેઠી છે, જિલ્લા ભાજપના પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ, શું તેઓ છે તે આમાં નિષ્ક્રિય રહ્યા છે? શા માટે આટલા લોકો રાજીનામા આપી રહ્યા છે તો તેઓ તેને રોકી નથી રહ્યા? દિગ્વિજયસિંહ ગોહિલ છે તેનું કામ છે, તેને લઈને પણ લોકો હવે તેની ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. આ વખતે તેઓ પ્રમુખ બન્યા છે જિલ્લા ભાજપના, પરંતુ ડેમેજ કંટ્રોલ કરવામાં દિગ્વિજયસિંહ ગોહિલ સદંતર નિષ્ફળ ગયા છે તેવું પણ મહુવામાં જે કાર્યકરો છે તે કહી રહ્યા છે. અને બીજી તરફ ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે કુમાર શાહ, ભાવનગરમાં પણ અનેક જૂથો છે તે ચાલી રહી છે, જૂથબંધી ચાલી રહી છે. બંને ધારાસભ્યો છે તે પોતપોતાના છે સારા નહીં પણ મારા નેતાઓને ટિકિટ આપો, સાથે જ સાંસદ સભ્ય નીમુબેન બાંભણિયા છે તેઓ પણ પોતાના જે માનીતા છે તેને લઈને ટિકિટ માંગી રહ્યા છે. જોવું રહ્યું કે ભાવનગર શહેર તથા જિલ્લા ભાજપની જે હવે માઠી બેઠવાની શરૂઆત થઈ છે, એક પછી એક ભડકા થઈ રહ્યા છે અને ભાવનગર શહેર હોય કે જિલ્લા ભાજપ હોય હવે ભડકે બળી રહ્યું છે. ત્યારે કોને ટિકિટ આપવામાં આવે છે અને કેટલા લોકો કપાય છે, કયા મોટા નેતાઓને કાપવામાં આવે છે તે તો હવે આવનારા કલાકમાં જ્યારે ટિકિટ જાહેર કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર શહેર ભાજપ જિલ્લામાં જે કઠણાઈ ઊભી થઈ છે, પાર્ટીના જે કાર્યકરો નારાજ થયા છે તેને લઈને પાર્ટીને કેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે તે તો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.